નમસ્કાર, હું અશિતી કેટીવી ન્યૂઝ સાથે નજર કરી આજના મહત્વના સમાચાર પર। મહારાષ્ટ્રમાંથી સમાચાર મળી આવ્યા છે। મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલને એક ધમકીભર્યો ઈમેલ છે તે મળ્યો હતો, જેમાં લખાયું હતું કે હોસ્પિટલમાં બોમ્બ છે। આ ઈમેલ મળતાની સાથે જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા, પરંતુ તપાસ બાદ કોઈ પણ પ્રકારનું વિસ્ફોટ વસ્તુ નથી મળ્યું। હાલ ખબર અનુસાર આ ધમકી ખોટી સાબિત થઈ છે। ટાટા હોસ્પિટલને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। હોસ્પિટલમાં બોમ્બ છે મેસેજના કારણે હડકંપ મચી ગયો છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યા છે। બોમ્બ વિસ્ફોટક મળ્યા વગર તપાસ પૂર્ણ કરવામાં આવી છે। ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ધમકી ખોટી સાબિત થઈ છે। બોમ્બ વિસ્ફોટ મળ્યા વગર તપાસ છે પૂર્ણ કરવામાં આવી છે। મેસેજના કારણે હડકંપ મચી ગયો છે। હોસ્પિટલમાં બોમ્બ છે મેસેજના કારણે હડકંપ મચી ગયો છે। ટાટા હોસ્પિટલને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। હોસ્પિટલમાં બોમ્બ છે એમ કહેવામાં આવ્યું હતું। મેસેજના કારણે હડકંપ મચી ગયો છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યા છે। બોમ્બ વિસ્ફોટ મળ્યા વગર તપાસ પૂર્ણ કરવામાં આવી છે। ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ધમકી ખોટી સાબિત થઈ છે। વગર તપાસ પૂર્ણ કરવા બાદ ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ધમકી ખોટી સાબિત થઈ છે। બોમ્બ વિસ્ફોટ મળ્યા વગર તપાસ છે પૂર્ણ કરવામાં આવી છે। મેસેજના કારણે હડકંપ મચી ગયો છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યા છે। ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। હોસ્પિટલમાં બોમ્બ છે એમ કહેવામાં આવ્યું હતું। મેસેજના કારણે હડકંપ મચી ગયો છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યા છે। બોમ્બ વિસ્ફોટક મળ્યા વગર તપાસ પૂર્ણ કરવામાં આવી છે। ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ધમકી છે ખોટી સાબિત કરવામાં આવી છે। હોસ્પિટલમાં બોમ્બ છે મેસેજના કારણે હડકંપ મચી ગયો છે। આ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારબાદ બોમ્બ વિસ્ફોટક મળ્યા વગર તપાસ પૂર્ણ થઈ હતી અને ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ધમકી છે ખોટી સાબિત થઈ છે। બોમ્બ વિસ્ફોટક મળ્યા વગર તપાસ પૂર્ણ કરવામાં આવી હતી। મેસેજના કારણે હડકંપ મચી ગયો હતો। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ટાટા હોસ્પિટલને ધમકીભર્યો ઈમેલ મળવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં બોમ્બ છે એમ કહેવામાં આવ્યું હતું। મેસેજના કારણે હડકંપ મચી ગયો હતો। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યા છે। બોમ્બ વિસ્ફોટક મળ્યા વગર તપાસ પૂર્ણ કરવામાં આવી છે। ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ધમકી છે ખોટી સાબિત કરવામાં આવી છે।